હું કેટલાય દિવસથી જે દાદીને ગોતતી હતી તે આખિરકાર આજે કાળવા ચોકના ખૂણામાં મારી સામે બેઠા હતા. આટલા દિવસો ખબર નહીં તે ક્યાં હતા. હું તેમને સરપ્રાઈઝ આપવા પાછળથી આવીને મળી. એકબીજાને મળીને અમે ખુશખુશાલ થઈ ગયા. મેં એક દાંતણ ખરીદતા વાત માંડી. ક્યાં હતા દાદી આટલા દિવસોથી? અરે બેટા, તને શું કહું, દાંતણ તોડીને પરત આવતી વેળાએ એક આખલાએ મને ધીક મારી દીધી. કેટલાય દિવસો મેં હોસ્પિટલમાં કાઢ્યા. આલે તારું એક દાંતણ, આના તો શું લેવા મારે? મેં તેમને 2100 રૂપિયા આપ્યા ત્યારે તેણે આભાર માનતા કહ્યું કે કેટલાય દિવસોથી હું કામે નહોતી આવી તો કઈ પૈસા જ ન હતા. હાથ બતાડતા તે બોલ્યા કે હાથમાં હસ્તરેખા કરતા તો હવે ઉજરડાના લીટા ઝાઝા દેખાય છે. મેં તેમને દર્દમાંથી બહાર લાવવા કહ્યું, પણ દાદી તમારા ચહેરાનું સ્મિત તો હજુ એવું ને એવું છે હો. ત્યારે ગળે મળીને તેઓએ કહ્યું કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી.